નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્સર્ન પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે વડોદરા સંસદીય વિભાગ સાવલી 135 વિધાનસભા મતવિસ્તારમાં ઈવીએમ મશીન ખોટકાયું। લોકસભાની સામાન્ય ચૂંટણી 2014ના મતદાન વખતે સાવલીના રાધનપુર મતદાન મથક નંબર 163 ગોઠડા 7ના મતદાન મથકે મશીન ખોટકાયાની ઘટના બની। મામલતદારને પૂર્વ સરપંચે જાણ કરાતા ચૂંટણી અધિકારી સ્થળે દોડી આવ્યા। મશીન બદલી કરીને પુનઃ મતદાન શરૂ કરાયું। આશરે 2 કલાક અવ્યવસ્થા સર્જાઈ। સદર મતદાન મથકનું કુલ 731 મતદાન પૈકી અત્યારે 11 વાગે 124નું મતદાન થયેલ છે અને મશીન ખોટકાયાની જાણ સ્થાનિક ધારાસભ્યને થતા મતદાન મથકે દોડી આવ્યા। મતદાન મથક 163 ગોઠડા 7 રાધનપુરા ગામે આજરોજ મતદાન ચાલતું હોય ઈવીએમ બગાડવામાં આવેલ હતું, જે 8 થી 9 કલાક જેવો સમય અંતર્ગત બંધ હોવાથી ચાલુ ના થવાથી મામલતદાર સાહેબને જાણ કરવાથી નવું મશીન ચાલુ કરેલ છે, જે અત્યારે લગભગ 10:30ની આસપાસ ચાલુ થયેલ છે, જે ચાલુ અત્યારે હાલ ચાલુ થઈ ગયેલ છે। આપનું નામ? મકવાણા મનોહરભાઈ હસમુખભાઈ, સરપંચ રાધનપુરા।